સમાચાર ખેડાના કપડવંશથી કે જ્યાં ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ થઈ છે। વિસ્ફોટના 11 દિવસ બાદ ફેક્ટરી માલિક મિતુલ પટેલની ધરપકડ કરવામાં આવી છે। 27 જૂને ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો અને આ બ્લાસ્ટમાં 2 શ્રમિક દાઝ્યા હતા, જેમાં એકનું મોત થયું હતું। ગેરકાયદેસર રીતે મંજૂરી વિના ફેક્ટરી ચલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। બાતમીના આધારે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે। ધરપકડ બાદ વિસ્ફોટ કેસમાં વધુ ખુલાસા થાય તેવી પણ શક્યતા છે। મહત્વના સમાચાર ખેડાના કપડવંશમાંથી સામે આવી રહ્યા છે કે જ્યાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો અને આ કેસમાં મુખ્ય આરોપીની હવે ધરપકડ થઈ ચૂકી છે। વિસ્ફોટના 11 દિવસ બાદ ફેક્ટરી માલિક મિતુલ પટેલની ધરપકડ કરાઈ છે। 27 જૂને ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો અને આ બ્લાસ્ટમાં 2 શ્રમિક દાઝ્યા હતા, જેમાંથી સારવાર દરમિયાન એક વ્યક્તિનું પણ મૃત્યુ થયું હતું। તો ગેરકાયદેસર રીતે અને મંજૂરી વિના ફેક્ટરી ચલાવવાનો તેના ઉપર આરોપ છે। બાતમીના આધારે મુખ્ય આરોપીની ધરપકડ કરાઈ છે અને ધરપકડ બાદ હવે તેની પૂછપરછમાં મોટા ખુલાસા પણ થઈ શકે। તો ખેડાના કપડવંશની આ ઘટના છે। ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો અને તેને લઈને જ તપાસ કરવામાં આવી રહી હતી અને તેમાં હવે પોલીસને સફળતા મળી છે અને મુખ્ય આરોપી સુધી પહોંચવામાં સફળતા હાથ લાગી છે। તો વિસ્ફોટના 11 દિવસ બાદ ફેક્ટરી માલિક મિતુલ પટેલની ધરપકડ કરવામાં આવી છે। 27 જૂને આ ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર જોડાયા છે। ધર્મેન્દ્ર, જણાવશો કે બ્લાસ્ટ થયાના 11 દિવસ બાદ આરોપી ઝડપાયો છે, શું ખુલાસા થઈ શકે હવે? હિરલ, 11 દિવસ પહેલા જે કપડવંશથી ગરોડ તરફ જવાના રસ્તાની ઉપર જે ઘટના બની હતી, બ્લાસ્ટની ઘટના, તેની અંદર 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા, જેમાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત થયું હતું। મહત્વની બાબત એ છે કે એસઓજી પોલીસ દ્વારા 11 દિવસ પછી જે ફેક્ટરીનો માલિક છે મિતુલ પટેલ, તેની ધરપકડ કરવામાં આવી છે અને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કારણ કે ગેરકાયદેસર રીતે કોઈ પણ પ્રકારની મંજૂરી વિના તે આ ફેક્ટરી ચલાવતો હતો। અગાઉ તેના દ્વારા જે સરકારી દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા હતા, તો કોની મદદથી ઉભા કરવામાં આવ્યા હતા, કઈ રીતે લાયસન્સ મેળવવાનો હતો, મામલતદાર દ્વારા તેનું લાયસન્સ ન આપવામાં આવતા તેના દ્વારા ગેરકાયદેસર રીતે જે આખું કૌભાંડ આચરવામાં આવ્યું અને તેના જ કારણે સ્થાનિક લોકો પણ જીવના જોખમ હેઠળ જીવી રહ્યા હતા। મહત્વની બાબત એ છે કે હવે અન્ય કેટલા આરોપીઓ આ ઘટનાની અંદર સામેલ છે, કોની મદદ કરી છે, તે પણ મહત્વની બાબત છે। બીજી તરફ પોલીસ દ્વારા જુદા જુદા દિશાઓમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે, કારણ કે જે મટીરિયલ ઘટના સ્થળેથી મળી આવ્યું હતું, FSL ગાંધીનગર દ્વારા તેને કબજે લઈ તેની નમૂનાનું પૃથ્થકરણ પણ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ નમૂનાના અંતે આ બધા કેમિકલ્સ કઈ રીતે મેળવતો હતો, કોની મદદ કરી હતી, તમામ બાબતોના ખુલાસા આગામી દિવસોમાં કોર્ટના રિમાન્ડ પછી થઈ શકે છે। હિરલ, જી બિલકુલ ધર્મેન્દ્ર, માહિતી બદલ આપનો આભાર। તો 27 જૂને ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો અને આખરે આરોપીની હવે ધરપકડ કરવામાં આવી છે।